મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે? તો આવશે કાર્બોદિત અને ચરબી. બીજો, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે? તો આવશે પ્રોટીન. ત્રીજો પ્રશ્ન, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે? તો આવશે વિટામિન એ. ચોથો પ્રશ્ન, ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે? તેમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. પાંચમો પ્રશ્ન, કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો એમાં આવશે પ્રોટીન. છઠ્ઠો પ્રશ્ન, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે વિટામિન ડી. સાતમો પ્રશ્ન, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો તેમાં આવશે વિટામિન સી. આઠમો પ્રશ્ન, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો તેમાં આવશે વિટામિન સી. નવમો પ્રશ્ન, સુક્તાન કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો તેમાં આવશે વિટામિન ડી.